સમગ્ર ગુજરાત રાજ્યમાં રમતગમત ક્ષેત્રે પ્રથમ ક્રમાંક મેળવતી કાલાવડની શાઇનિંગ સ્ટાર સ્કૂલનું ગૌરવ સંચાલક અભિનંદન પાઠવ્યા. ગુજરાત સરકાર રમતગમતમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે જિલ્લા કક્ષાની તથા રાજ્ય કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન કરે છે. આ ટેસ્ટમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન આપવામાં આવે છે. જામનગર જિલ્લાની કાલાવડ શહેરમાં આવેલા શાઇનિંગ સ્ટાર સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમતની ઉત્કૃષ્ટ તાલીમ આપવામાં આવી છે. તમામ ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવે છે. 2024ના વર્ષમાં જામનગર જિલ્લામાંથી કુલ 48 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 7 વિદ્યાર્થીઓ શાઇનિંગ સ્ટાર સ્કૂલના હતા. 2025 એટલે કે ચાલુ વર્ષે જામનગર જિલ્લામાંથી કુલ 42 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. 12 વિદ્યાર્થીઓ એટલે કે 29% વિદ્યાર્થીઓ તો શાઇનિંગ સ્ટાર સ્કૂલના છે. એમાં 2 વર્ષમાં જામનગર જિલ્લામાંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓમાંથી 21% વિદ્યાર્થીઓ ફક્ત શાઇનિંગ સ્ટાર સ્કૂલના છે. તમામ વિદ્યાર્થીઓ હાલમાં જુદી જુદી ઉત્કર્ષની શાળામાં અભ્યાસની સાથે રમતગમતની તાલીમ મેળવે છે. ગુજરાતની કોઈપણ સ્કૂલ કરતાં વધુમાં વધુ વિદ્યાર્થીઓની પસંદગી થતાં શાળાના સંચાલક રમણીકભાઈ ગદેથરિયા તથા ભારતીબેન ગદેથરિયાએ શાળાના સ્પોર્ટ્સ ટીચર કૃપાબેન અજોડિયા જયંત સરને અભિનંદન પાઠવ્યા. પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓના માતા પિતાનો આભાર માન્યો છે. આ બધા વિદ્યાર્થીઓ રમતગમતમાં આગળ વધી ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી. હર્ષલ ખંડેરિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.